અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન જીવલા સ્કૂલ ખાતે આયોજન શાળા વિકાસ સંકુલ કક્ષાના કલા ઉત્સવ યોજાયો 35 શાળાના 80 વિદ્યાર્થીઓએ લીધો ભાગ। અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે શાળા વિકાસ સંકુલ કક્ષાનો કલા ઉત્સવ યોજાયો હતો, જેમાં અંકલેશ્વર, ઝઘડિયા, વાલિયા, હાંસોટ અને નેત્રંગ તાલુકાની 35 હાઈસ્કૂલના 80 જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓની કલાશક્તિની પીછાણ કરવા તથા તેઓની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો હેતુસર GCERT ગાંધીનગર તથા જિલ્લા કક્ષા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા શિક્ષણાધિકારીઓની કચેરી દ્વારા કમામુન્સી શાળા વિકાસ સંકુલ કક્ષાના કલા ઉત્સવનું વિકસિત ગુજરાત 2047 થીમ આધારિત અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ કલા ઉત્સવમાં ચિત્ર, કાવ્ય, સંગીત, હળવું કંઠ્ય સંગીત, ગાયન અને વાદન સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો હતો। કલા ઉત્સવમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભરૂચના એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર પ્રદીપ પટેલ અને નગર માધ્યમિક સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા ઉપસ્થિત રહ્યા હતા। આ કલા ઉત્સવમાં અંકલેશ્વર, હાંસોટ, ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાની 35 હાઈસ્કૂલનો ધોરણ 9 થી 12ના 80 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ પ્રસંગે શાળા વિકાસ સંકુલના કન્વીનર અને જીનવાલા હાઈસ્કૂલના આચાર્ય ઈશ્વર પરમાર સહિત 5 તાલુકાની હાઈસ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। SVS કક્ષાના કલા મહોત્સવ કાર્યક્રમમાં આજે જીનવાલા હાઈસ્કૂલ અંકલેશ્વર ખાતે કલા ઉત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે આપણા SVSમાં સમાવેશ કુલ 5 તાલુકાઓમાંથી વિવિધ બાળકોએ જે શાળામાંથી ભાગ લીધો હતો તેમાં વિજેતાઓ થઈને SVS કક્ષાએ તેઓ શ્રેષ્ઠ પ્રદર્શન માટે આજે અહીં ઉપસ્થિત થયા છે। કુલ 10 QDC સમાવિષ્ટ છે આ SVSમાં, જેના તેજસ્વી તારલાઓ આજે પોતાનું કિસ્મત અજમાવવા જઈ રહ્યા છે। ત્યારે આજના આ કલા ઉત્સવ માટે તમામ બાળકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ। આજના SVS કક્ષાના કલા ઉત્સવમાં જે વિદ્યાર્થીઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને ત્યારબાદ તેઓ ઝોન કક્ષાના કલા ઉત્સવમાં તેઓ ભાગીદારી પોતાની ભજવશે અને તે વિદ્યાર્થીઓ ઝોન કક્ષામાંથી પણ રાજ્ય કક્ષાએ જશે અને રાજ્ય કક્ષાથી પછી નેશનલ કક્ષા સુધી તેઓને તક મળનારી છે। તો આજના આવા આ કલા ઉત્સવ નિમિત્તે બાળકો પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે અને ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવું છું। થેન્ક યુ।